તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે એક નવા જ વિડીયોની અંદર. મિત્રો, અહીંયા ટાટ હાયર સેકન્ડરી અને સેકન્ડરી બંને માટે એક માહિતી આપી દઉં છું કે ભાઈ તમારી પરીક્ષા છે એ રદ થશે અથવા તો રદથી પણ ખરાબ તમારે જેણે પણ ફોર્મ ભરેલું છે એની હાલત થશે. એનું કારણ શું છે પણ હું તમને જણાવું છું. તો વિડીયોમાં છે છેલ્લે સુધી બની રહેજો. ચેનલ પર ન હોય તો ખાસ કરી આપણે ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર છે સેટ કરી દેજો, જેથી કરી તમામ અપડેટ અમે સૌથી પહેલા છે તમારા સુધી પહોંચાડતા રહીએ. તો મિત્રો, ટાટ પરીક્ષા તમારી જે પણ લેવાયેલી છે એની અંદર શું છે તો કે ભાઈ તમે વાંધારજી કરેલી છે. હવે વાંધારજી બાદ મિત્રો આપણે ઓલમોસ્ટ 8 થી 10 માર્ક્સનો છે વધારો મળી શકે, પરંતુ એ છે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા છે 8 થી 10 માર્ક્સનો ટાટ સેકન્ડરી હાયર સેકન્ડરી બંને માટે આ માહિતી છે, તો ખાસ કરી ધ્યાનથી સાંભળજો. 8 થી 10 માર્ક્સનો છે આપણે વધારો મળવાનો છે, પરંતુ છે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વધીને 5 માર્ક્સ સુધીનો, કેટલા 4 થી 5 માર્ક્સનો જ વધારો આપવામાં આવે છે. હવે આનાથી ઘણા બધા મિત્રો છે જેણે વાંધારજી નથી કરી એ આંદોલનમાં બધાની મોર હશે કે ભાઈ 8 થી 10 માર્ક્સ એટલા પ્રશ્નો તો રદ થવા જોઈએ અને 4 થી 5 માર્ક્સ યોગ્ય નથી. એ પ્રમાણે એને વાંધારજી નથી કરી છતાં પણ છે એ આંદોલન કરવામાં આગળ આવશે. તો ભાઈ તમને જે 4 થી 5 માર્ક્સ મળે તો પણ વધુ સારું, 3 માર્ક્સ મળે તો પણ ભાઈ આપણે સંતોષ કરી લેવાનો. કારણ કે જો ટેટ 1 ની અંદરથી હું તમને માહિતી આપું, ટેટ 1 માં એ પ્રમાણે થયું છે કે પરીક્ષા તો રદ નથી થઈ, એટલે પરીક્ષા રદ નથી થઈ તો મિત્રો અત્યારે 3 મહિના થઈ ગયા છે, છતાં પણ છે મિત્રો એનું કંઈ થવાનું નથી ને હજુ પણ ઘણો બધો સમય લાગશે, તો પણ છે હાઈકોર્ટ દ્વારા કંઈ ફિક્સ ફાઇનલ નિર્ણય છે નહીં આવે. તો ટાટના સેકન્ડરી હાયર સેકન્ડરી તમામ ઉમેદવાર ભાઈ એક જ નમ્ર વિનંતી છે કે તમે જો 4 માર્ક્સ વધે તો પણ આપણે છે પછી આંદોલન કે એવું કંઈ કરવાનું નથી. બાકી આ ટેટ 1 માં થયું હતું કે ભાઈ ઉમેદવારોએ પિટિશન કરી લેતી, તો પિટિશન પણ નહીં કરતા. કારણ કે જો તમે પિટિશન કરશો તો પછી તમારી એક્ઝામ છે હાઈકોર્ટ પાસે જશે ને હાઈકોર્ટ વધીને 3 થી 4 મહિના તો કાઢી જ નાખશે, અને તમારી જે પણ નવી ભરતી આવશે એ ભરતી આવશે તો એમાં તમે ફોર્મ નહીં ભરી શકો, કારણ કે ભાઈ તમે તો પિટિશન કરેલી છે. એટલે તમારી આખી એક્ઝામ જે પણ લેવાલી છે પેન્ડિંગમાં પડી રહેશે. ટેટ 1 માં પણ સેમ એ રીતે થયું છે. એ બધાએ આ વખતે જે પણ એક્ઝામ 11,000ની જગ્યા ઉપર ભરતી તો આવેલી હતી, કેટલી 11,000 જગ્યા પર ભરતી આવેલી હતી, પરંતુ એમાં ફોર્મ ભરેલા છે. પરંતુ હાઈકોર્ટે શું કીધું છે કે ભાઈ 11,000ની ભરતીમાં તમે ફોર્મ ભરો, પરંતુ તમે સિલેક્શન તમારું ફિક્સ ફાઇનલ થઈ નહીં જાય, કારણ કે જો અમે જે પ્રમાણે નિર્ણય લેશું એ પ્રમાણે થશે. તો ટાટ પરીક્ષાના તમામ ઉમેદવારોને ભાઈ એક નમ્ર વિનંતી છે કે પરીક્ષા રદ થશે અથવા તો તમારી જે પણ આ એક્ઝામ લેવાલી છે એ રદ થાય, અથવા તો એના કરતાં પણ વધુ ખૂબ ખરાબ પરિસ્થિતિ થાય એક્ઝામની, એના કરતાં ભાઈ જેટલા માર્ક્સ મળે એમાં સંતોષ કરી લેવાનો છે આપણે. બાકી પછી તમને એમ હોય કે ભાઈ આપણે પિટિશન કરીશું ને આમ કરીશું, તો મિત્રો એ આપણે જ નુકસાન થશે. કારણ કે જો તમને 5 માર્ક્સ મળી જાય અને પછી આપણે એમ થાય કે ભાઈ 3 માર્ક્સ મળી જ જશે, ચાલો પિટિશન કરી દઈએ, પરંતુ છેલ્લે છે એ મોટું નુકસાન આપણું છે. તો ધ્યાનથી પછી પિટિશન કરવી કે શું કરવું એ બધું ધ્યાનથી નિર્ણય લેવાનો થાય. તો વિડીયોને લાઈક કરી બધા મિત્રો સુધી વિડીયો શેર કરજો, જેથી કરી ભાઈ તમામને ખબર પડે. કારણ કે ટાટ સેકન્ડરી હાયર સેકન્ડરી બંનેની આપણે જે પણ શું કે વાંધારજી છે એ પૂર્ણ થઈ ગઈ છે, અને એવાના ફાઇનલ છે રિઝલ્ટ પણ આવી જાય ભાઈ કેટલા ઉમેદવારોએ વાંધારજી કરી, કેટલા પ્રશ્ન રદ થશે. તો પછી એમાં 4 થી 5 માર્ક્સ સુધી તો પણ ભાઈ ઘણું સારું, ને જેને પણ 80-85 ની ઉપર માર્ક્સ હતા એ બધા મેન્સની તૈયારી છે શરૂ કરી દેજો. કારણ કે એને ભાઈ ટાટ સેકન્ડરી હાયર સેકન્ડરીની મેન્સ એક્ઝામ આપવાનો પણ મોકો મળી જશે કે જો 3-4 માર્ક્સ વધી જાય એટલે 80-85 ની ઉપર જેને પણ માર્ક્સ હોય બધા તૈયારી શરૂ કરી દેજો. વિડીયો લાઈક કરી ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જોડાવાનું ભૂલતા